સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામા સાથે ભણતા હતા. સમય જતાં કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા, જ્યારે સુદામા અત્યંત ગરીબીમાં પોતાનું જીવન વિતાવતા હતા. સુદામાની હાલત એટલી ખરાબ હતી કે તેમના બાળકોને પૂરતું ભોજન પણ મળતું નહોતું. પત્ની સુશીલાના આગ્રહ પર સુદામા પોતાના મિત્ર કૃષ્ણને મળવા દ્વારકા જવા તૈયાર થયા. ભેટ તરીકે આપવા ઘરમાં કાંઈ નહોતું, એટલે પડોશી પાસેથી માગીને 3 મુઠ્ઠી પૌવા એક ફાટેલા કપડામાં બાંધીને નીકળ્યા. જ્યારે સુદામા દ્વારકાના મહેલ પાસે પહોંચ્યા, ત્યારે રક્ષકોએ તેમને અટકાવ્યા. પણ જેવું કૃષ્ણને ખબર પડી કે તેમનો મિત્ર સુદામા આવ્યો છે, ત્યારે ભગવાન કૃષ્ણ બદન ઉઘાડે પગે દોડતા મહેલના દરવાજે આવ્યા. મિત્રને ભેટી પડ્યા અને આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સોનાના સિંહાસન પર બેસાડીને કૃષ્ણે પોતે સુદામાના પગ ધોયા. સુદામા પોતાની ગરીબ ભેટ પૌવા કાઢતા શરમાતા હતા, પણ કૃષ્ણે તે ઝૂંટવી લીધા. પહેલી મુઠ્ઠી ખાતા જ ભગવાને સુદામાને પૃથ્વીનું રાજ્ય આપી દીધું. બીજી મુઠ્ઠી ખાતા જ સ્વર્ગની સંપત્તિ આપી દીધી. ત્રીજી મુઠ્ઠી જ્યારે ભગવાન ત્રીજી મુઠ્ઠી ખાવા ગયા, ત્યારે રુક્ષ્મણીજીએ તેમનો હાથ પકડ્યો, કારણ કે ભગવાન બધું જ આપી દેવા તૈયાર હતા. સુદામા જ્યારે પાછા પોતાના ઘરે પહોંચ્યા, ત્યારે ત્યાં ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મહેલ હતો અને તેમનો પરિવાર વૈભવમાં હતો. કૃષ્ણે સુદામાને કહ્યા વગર જ બધું જ આપી દીધું હતું. બોધ, ભક્તિમાં ભાવ મુખ્ય છે. તમે ભગવાનને શું અર્પણ કરો છો તેના કરતાં કઈ ભાવનાથી અર્પણ કરો છો તે વધુ મહત્વનું છે. તમારે કૃષ્ણ અને અર્જુન વચ્ચેના કોઈ પ્રસંગ વિશે જાણવું છે કે પછી રાધા સાથેની કોઈ કથા?